લઈ જાઓ એક ખેતર મને સોંપાઈ ગયું હે મિત્રો મને YouTube તરફથી સિલ્વર પ્લે બટન મળ્યું છે મિત્રો એક આટલી કાઢ નાખ્યો હવે ઉઠે ને પેલા હે બીજો આટલી કાઢ નાખ એટલે કંઈક આપણે એમાં એક્સપેરિમેન્ટ કરી જે રીમાની હે ને એ થોડાક આમ હેવા કરવાનું હે કોણથી જો કોણ લઈ આવ્યો મિત્રો આજ તો હે ને પરમિશન જડી ગઈ આપણે જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો આજ સવારમાં હું તૈયાર થઈ ગયો વહેલો ઉઠીને આ છે ને કોલેજે જવાનું છે હમણાં તો 2-3 દિવસથી વેરું નહોતું આવતું વાવણીને બહુ કરી વાવણી થઈ ગઈ તો આજે ને કોલેજે જવાનું છે તો હવે ફટાફટ જાય ને ભણતા આવી તો તમે છે ને વ્લોગ જોતા રહેજો મજા આવી જશે તમને તો મિત્રો આજ તો છે ને પરમિશન જડી ગઈ આપણે કાળા ઘોડાને લઈને જવાની તો જો કાળો ઘોડો ઉતારી લીધો તો આને લઈને જવાનું છે આજ કોલેજે તો હાલો હવે જાય તો મિત્રો આપણે છે ને કોલેજે પૂગી ગયા આપણે કાળા ઘોડાને ત્યાં પાર્ક કરી દીધી હવે હે કોલેજ હે ને ફટાફટ ભણતા આવી જાય પછી પાછા હે ને જાય ખંભાળિયા અંદર બધું લેવાનું હે ને તો મિત્રો આપણે કોલેજની બહાર આવી ગયા હે આપણો કાળો ઘોડો જાય પાર્ક હતો ને અહીંથી લઈ લીધો અહીંયા તો હવે હે ને અંદર કંઈક છે ને થોડી ઘણી સામગ્રીને બધું લેવાનું છે તો હાલો ખંભાળિયાને અંદર જાય તો ચાલો હવે જાય લગભગ હે ને 1 કલાક થયા તો એનો આવી ગયો આજ તા ખંભાળી છે ને મારે કાળા ઘોડાને લઈને ગયો તો તમને ખબર જ છે કે આપણે કાળા ઘોડાને ખંભાળિયા લઈને જાય એટલે કંઈક આપણે એમાં એક્સપેરિમેન્ટ કરી આજ છે ને એક્સપેરિમેન્ટ શું કર્યો હતો જો આ આર્યા કાઢી નાખ્યા હતા આર્યા કાઢીને ઘેરે આમ એન્ટ્રી મારી ને ત્યારે હામાં એને મારા સુપ્રીમ કોર્ટ એટલે મારા પાપાના પાપા એ હામાં જ ઊભા હતા એને થોડીક વાર આમ જોયું કે આમાં કંઈક મિસ્ટેક લાગે છે કંઈક અલગ લાગે છે પછી ખબર પડી કે આમાં આર્યા નીકળી ગયા મારી સર્વિસ ચાલુ થઈ ગઈ એ કે હે ને 10 મિનિટમાં એ કે આર્યા આવવા જોઈએ પાછા ને કંઈ કે તને આ ગાડી છે ને પાછી આખી જિંદગીમાં ક્યાંય ગોઈતી નહીં જડે એટલે આપણે છે ને કંઈ ફટાફટ બીકમાં જો ચડાવી દીધા જો ટાઈમ ચરી વરી મારા ખુરા ફાતી દિમાગમાં વરી એમ થાય છે કે અટાણે કુઈ ગયા હે પાછા કાઢી નાખું તો જો અટાણે ને 2 આર્યા આમ ઢીલા જ છે તો કાઢી ટાંકી દઉં કોઈ ખબર જ ના પડે તો હવે છે ને આવું એક્સપેરિમેન્ટ પાછું કરી નાખ્યું મિત્રો એક આટલી કાઢ નાખ્યો હવે ઉઠે ને પેલા હે બીજો આટલી કાઢ નાખ જલ્દી કર ફટકા જલ્દી કર પાછી સર્વિસ થઈ જાય ફટાફટ કાઢ નાખું જો કેમ બાકી લુક આવે આનું લુક એનહેન્સ કરવા જ આપણે એને આજે કાઢ્યા જોઈ લે લુક ફટાફટ છે ને ઢાંકી તો ખબર ના પડે પાછું મને કામ દઈ દીધું આપણે જે રીમાની હે ને એ થોડાક આમ હેવા કરવાનું છે કોણથી જો કોણ લઈ આવ્યો કોણથી મારીને હેવા કરી નાખવાને આમ હાથીમાં હે ને હેરખા આમ બહુ છે ને બેસતા નથી એવું થાય છે જે છે ને હેવા કરી નાખે કાયદેસર ઉખેડતું જાય ને જો આ રીમાની રાખી દીધા ઓલી રાપ છે ને રાપને થોડી કપાવી જો હે કપામાં વૈશમાં હાલે ને પાટલામાં એવી રીતે રાપ બનાવી જો હે તો એ છે ને કરી નાખી તો હું જો તૈયાર થઈ ગયો રીમાની આમાં કરી ફિટ કરી દીધા હવે જો ડાક આ હે ને હાથી આંકવાનું જ રહીએ મિત્રો આપણે ભૂગી ગયા હે દુકાઈ નહીં જોઈ લે ગાડીને ઢાંકણું લઈ લીધું તો હવે હે ને ઢાંકણું લઈને જાય ઘરે મિત્રો મને YouTube તરફથી સિલ્વર પ્લે બટન મળ્યું છે થોડુંક યુનિક છે આપણે યુનિક સિલ્વર પ્લે બટન યુનિક છે તો કાલે આગળ છે થોડીક વાર થઈ ધીમે ધીમે વરસાદ આવતો હતો કયું ન એટલે આપણે છે ને તો ધીમે ધીમે વરસાદ આવે ને આપણી માંડવીને કપાસને એવો બહુ ગણ કરે એટલે જો માંડવીને હાયરું થઈ ગયો જો બધા લાગટ ખેતરમાં સેટ અહીંથી વાં સુધી આપણી માંડવીને કપાસને બધું ઉગી ગયું છે તમને બતાડી દઉં હવે છે ને કપાસ ઉગી ગયો છે કપાસમાં ક્યાંક ક્યાંક ખાલું હોય ને કોક બી ના હોય હોય ને એ આજ પાછો સોંપવાનો છે તો હાલો એમણે જાય જો બાકી લાગટ ખેતરો બધા આમ લીલકાઈ ગયા હવે એવું લાગે છે ચોમાસા જેવું આમ ખેતર લીલકાતા ના ચોમાસું ના લાગે હવે લાગટ ખેતર લીલકાઈ ગયા તો હવે છે ને કપાસ સોંપતા આવે એમણે જાય ખેતર ધારા બતાડી દઉં કેવો કપાસ એવડો એવડો કપાસ થઈ ગયો માંડવીની હાયરું થઈ ગયો કપાસ ખાલા પડ્યા ને ફટાફટ લઈ જાઓ એક ખેતર સોંપાઈ ગયું હે હવે જાય ઓલા બીજા જો આ
આ એક ખેતર એને સોંપાઈ ગયું કમ્પ્લેટ. હવે ઉપર જાય આનો સાહે એવડો લાંબો હતો. શાક ખૂટે નહીં કે મેં અહીંથી વાં જાય તો થાકી જાય. ઓલું બીજું ખેતર ને એમાં વાંધો નથી પણ તો મિત્રો હવે આ ખેતરમાં સોંપવાનું છે તો ફટાફટ છે ને મંડાઈ જાય આ ખેતરમાં સોંપવા માટે. ચાલો તો મિત્રો ફાઇનલી કપાસ સોંપાઈ ગયો છે. આપણે છે ને થાકી ગયા અહીં કપાસ સોંપવો છે ને અઘરો એટલો કરીને દુખી આવે. તો આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં, કેમ કે આજ તો એને કપાસ સોંપી દીધો.